છે એ વિસ્તારની અંદર બહુ ગરીબ માણસો છે, રોજે રોજનો કમાઈને ખાવા માણસો છે. એમને સમજાવ્યા, વાત કરી તો એમને પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ક્યાં જવું? અમને પ્રશ્ન પૂછે છે ક્યાં જવું? એમની પાસે એવો કોઈ પૈસા વાળો તો નથી કે એમને અગાઉ મકાન લઈને રાખ્યા હોય. તંત્રને અમે એ પણ પૂછ્યું કે ભાઈ તમે એમની વિકલ્પ જગ્યા શું કરી છે? આજે માની લો એ તમારી સાથે એડજસ્ટમેન્ટ કરે તો એ લોકો કાલે ક્યાં જશે? કે આ જે ભાવ છે એને અમને જે સમજાવ્યું એ પ્રમાણે 100 ગજનો ભાવ છે. 100 ગજનું માનો કે મિલકત હોય તેના લગભગ 27 થી 28 લાખ રૂપિયા બાંધકામ સાથેના એમને અમને જાહેર કર્યા છે. એનાથી વધારે કદાચ 125 ગજનું મકાન હોય તો લગભગ 35 લાખ જેટલી રકમ અસરગ્રસ્તોને મળે છે. પ્રભાસ પાટણમાં પરિસ્થિતિ એવી છે કે આજ અહીંથી નીકળીને જો 35 લાખ આપે અને બહાર ક્યાંય જશે તો 35 લાખમાં પોતાનું મકાન કરવું અઘરું છે. જેને લઈને આજે આ વાત છે એ અમે અહીંયા છે. અને એ પણ હોય મેં એમને એ પણ કીધું કે જે પણ થાય એ શાંતિ અને લોકો સાથે ચર્ચા કરીને એકબીજાને વિશ્વાસમાં લઈને થાય. કે કોઈ થોડાક દિવસો પહેલા કોઈ દાદાગીરી જે પ્રાંત અધિકારી દ્વારા કંઈ બોલવામાં આવ્યું હતું કે કોઈ તંત્ર દ્વારા બોલવામાં આવ્યું હતું એ વ્યાજબી નથી. અને આ રીતે એકબીજાથી ચર્ચાથી ન થતું હોય છે. એટલે એ પણ કીધું કે ના ના હવેથી જે કંઈ થશે એકબીજાથી ચર્ચાથી થશે અને એકબીજાના ચર્ચાથી જ્યારે એનું સોલ્યુશન નિવારણ કરવામાં આવે